ગુજરાતમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે। દીવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટું નુકસાન, 16,500 મકાનો અને ઝૂંપડાઓ જમીનદોસ્ત થયા। વાવાઝોડાથી સર્જાયેલી દુર્ઘટનામાં કુલ 13 લોકોના મોત થયા। 3,748 ગામડા અને 122 હોસ્પિટલમાં વીજળી ગુલ થઈ। દરિયાકાંઠાના 40,000થી વધુ વૃક્ષો ધરાશાયી થયા। ત્રાટકેલા તાવતે વાવાઝોડાથી રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો। સૌથી વધુ નડિયાદમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો। 13 તાલુકાઓમાં 4 ઇંચ, 55 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ અને 166 તાલુકાઓમાં 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। તાવતે વાવાઝોડાથી ગુજરાતમાં 5 લાખ હેક્ટરમાં પથરાયેલા બાગાયતી પાકને નુકસાન થયું। સુરતમાં 14,577 હેક્ટર જમીનમાં ઉભા પાકને નુકસાન। વડોદરામાં અંદાજે 4,200 હેક્ટરમાં બાજરી ધોવાઈ તો 6,800 હેક્ટરમાં શાકભાજીના પાક બરબાદ થયો। કચ્છમાં ડ્રેગન ફ્રૂટ અને ખારેકની ખેતીને નુકસાન। રાજ્યમાં વાવાઝોડાના કારણે હાલ 112 રસ્તાઓ બંધ। વાવાઝોડાથી વૃક્ષો, હોર્ડિંગ્સ ધરાશાયી થતા કે અન્ય દુર્ઘટનાના કારણે રસ્તાઓ બ્લોક થયા। તાવતે વાવાઝોડા બાદ કેસર કેરીના ભાવમાં વધારો થશે। વાવાઝોડામાં કેરીના પાકને મોટું નુકસાન, ખેતીમાં થયેલા નુકસાનની વળતર આપવા ખેડૂતોએ સરકાર સામે કરી માંગ। અમદાવાદમાં ત્રાટકેલા વાવાઝોડાએ મેમાં 5.5 ઇંચ વરસાદનો 39 વર્ષનો જૂનો રેકોર્ડ તોડ્યો। અગાઉ વર્ષ 1998માં અમદાવાદ નજીકથી પસાર થયું હતું વાવાઝોડું। સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન સૌથી વધુ 51 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો। વાવાઝોડા બાદ હવે અમદાવાદ શહેરમાં સફાઈ કામગીરી। વાવાઝોડાથી શહેરમાં અનેક સ્થળે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થયા, જે જોખમી બનતા તંત્ર દ્વારા તેને હટાવવાની કામગીરી હાથ ધરાઈ। ફાયર વિભાગની મદદથી તંત્રએ કામગીરી કરી। અમદાવાદમાં વાવાઝોડાથી વિવિધ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પડી જતા એનિમલ લાઇફ કેર દ્વારા પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાવાઝોડાથી વૃક્ષો પરથી પડી ગયેલા પક્ષીઓનું બચાવ કાર્ય કરાયું। જામનગરમાં વાવાઝોડા બાદની સ્થિતિમાં યુવાન સ્વયંસેવકો આગળ આવ્યા। શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ પહોંચાડવાની કામગીરી કરાઈ। 15 જેટલા સ્વયંસેવકોએ 500થી વધુ ફૂડ પેકેટ તૈયાર કર્યા। દીવમાં વાવાઝોડામાં બંદરે લાંગરવામાં આવેલી 50 બોટને નુકસાન થયું, જ્યારે 2 બોટ અને 3 ખલાસી વાવાઝોડામાં ગુમ થયા। બોટ માલિકને આશરે 60 લાખનું નુકસાન। બોટ માલિકો નુકસાનનું વળતર મળે અને ગુમ ખલાસીઓને શોધવાની માંગ કરી। દીવમાં વાવાઝોડા બાદ એનડીઆરએફ અને તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રાહત બચાવ કાર્ય ચાલુ। ધરાશાયી થયેલા ઘર અને ઇમારતોના કાટમાળ હટાવાયા। અસરગ્રસ્તોને રાહત સામગ્રી અને આવશ્યક સેવાઓ આપવામાં આવી। અનેક સ્થળે મેડિકલ કેમ્પ શરૂ કરાયા। દીવ પ્રશાસને કરોડોના ખર્ચે મલાલા ગંગેશ્વર મહાદેવ ફુદમ ગામે બનાવેલા સોલાર પેનલ પ્લાન્ટને મોટું નુકસાન થયું છે। આ નુકસાનના આકાશી દ્રશ્યો સામે આવ્યા, જેમાં મોટી સંખ્યામાં સોલાર પેનલને નુકસાન થતું હોવાનું સ્પષ્ટ જોઈ શકાય છે। ભાવનગરમાં તાવતે વાવાઝોડા દરમિયાન ભારે વરસાદ વરસ્યો। 9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા બોર તલાવમાં નવા નીરનો ધોધ આવ્યો। તાવતે વાવાઝોડાથી રાજકોટના જેતપુર તાલુકામાં થયું નુકસાન। ખેડૂતોનો ઉનાળુ પાક સંપૂર્ણ નિષ્ફળ થયો, જેને લઈને ખેડૂતો ચિંતિત થયા। અંદાજિત 8,000 હેક્ટરમાં વાવેલો વિવિધ પાક નિષ્ફળ ગયો। વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રમાં 2,771 ગામડાઓમાં અંધારપટ છવાયો। વાવાઝોડામાં 220 કેવીના 2 સબસ્ટેશન પાયામાંથી ઉખડી ગયા। પીજીવીસીએલના માઇક્રો પ્લાનિંગને વાવાઝોડાએ ફંગોળી દીધું। સુરતમાં વાવાઝોડાના કારણે વરસાદનો રેકોર્ડ તૂટ્યો। 104 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો। 24 કલાકમાં નોંધાય 162 મિલીમીટર વરસાદ। 1970ની સાલમાં મે મહિનામાં 128 મિલીમીટર વરસાદ વરસ્યો હતો। તાવતે વાવાઝોડાથી ઉના અને ગીરગઢડા તાલુકામાં ભારે નુકસાન। નારિયેળી અને કેરીના બાગ સહિત બાગાયતી પાકને ભારે નુકસાન। ખેડૂતોની 10 થી 15 વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું। અરવલ્લીના મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડાથી નુકસાન। રેલ્લાવાડા, જેતપુર, ઈસરી, તકરવાડા અને ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું। ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયું। રેલ્લાવાડા ગામની માઝૂમ નદીમાં નવા નીર આવક।
વડોદરામાં વાવાઝોડાના કારણે અનેક સ્થળો પર વીજ પુરવઠો ખોરવાયો. મધ્ય ગુજરાતના 300 ગામડાઓમાં વીજ પ્રવાહ ડૂલ થયો. વાવાઝોડાથી 202 ફીડર અને 23 ટ્રાન્સફોર્મરને નુકસાન, તો જિલ્લામાં 25,600 હેક્ટરમાં ઉભા પાકને નુકસાન. સાબરકાંઠામાં વાવાઝોડાની અસરથી રાત્રે જિલ્લામાં વરસાદ ખાબક્યો. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. રોડમાં પાણી ભરાયું. હિંમતનગરમાં આંબાવાડીથી મહાવીરનગરને જોડતો રેલવે અંડરપાસમાં પાણી ભરાયું. મોતીપુરામાં એસટી વિભાગના સીએનજી પંપ સ્ટેશનમાં પણ પાણી ભરાયું. આણંદમાં તાવતે વાવાઝોડાથી ખેડૂતોને ભારે નુકસાન. જિલ્લામાં ઉનાળુ પાકને મોટું નુકસાન. બાજરી, ડાંગર જેવા ધાન્ય પાકને ભારે નુકસાન. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભો પાક કોહવાઈ જવાની પૂરતી શક્યતાઓ. નવસારીના વાંસદા તાલુકામાં વાવાઝોડાની અસર. જામલિયા ગામના પટેલ ફળિયામાં ઘરના પતરા ઉડ્યા. તલાટી અને સરપંચે ઘરોનો સર્વે હાથ ધર્યો. નવસારીના દેવસર ગામે વાવાઝોડાનો આતંક. ઠેર ઠેર અનેક વૃક્ષો ધરાશાયી થયા. બિલીમોરાના દેવસર ગામે વૃક્ષો ધરાશાયી થતા ફોર વ્હીલરનો કચ્ચર ઘાણ વળ્યો. ઇનોવા કાર પર ઝાડ પડતા ગાડીના ભૂક્કા નીકળી ગયા. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના બોરસી ગામે કાચું મકાન ધરાશાયી. દરિયા કિનારે ભારે પવન ફૂંકાતા ઇન્દિરા આવાસનું ઘર તૂટી પડ્યું. એનડીઆરએફની ટીમે તૂટેલા ઘરની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નવસારીના વિજલપુર વિસ્તારમાં તાવતે વાવાઝોડાની સામે આવી અસર. ભારે પવન સાથે વરસાદ પડતા 10 થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા. ઘરમાં પાણી ભરાતા લોકોની ઘરવખરીનો સામાન પલળી ગયો. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી ગામે યુવકનું મોત. ભારે વાવાઝોડાના પગલે મકાનની દિવાલ પરથી યુવકના માથા ઉપર પડ્યો પથ્થર. સ્થાનિક પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. અમરેલીના બાબરા પંથકમાં અનેક જગ્યાઓ પર ભારે નુકસાન. કાળુભાર નદી બે કાંઠે. અનેક વૃક્ષો અને વીજ પોલ થયા જમીનદોસ્ત. અમરેલીમાં વાવાઝોડાના પગલે થયેલા વરસાદના કારણે રાજુલા ધાતરવડી ડેમ 2 ઓવરફ્લો થયો. ડેમમાં ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારો જળબંબાકાર. હિંડોળના ધાતરવડી નદીમાં ઘોડાપુર આવ્યો. અમરેલીના રાજુલા અને જાફરાબાદમાં ભારે વરસાદના કારણે નુકસાન. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ રાજુલા પ્રાંત કચેરીએ પહોંચીને સ્થિતિનો મેળવ્યો ચિતાર. કહ્યું કે નુકસાનીનો સર્વે વિવિધ વિભાગોની ટીમો કરશે. અમરેલીના રાજુલામાં વરસાદના પગલે મુખ્ય માર્ગોને નુકસાન. એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં 50 થી વધુ કેબિનો ભારે પવનમાં ફંગોળાયા. કેસરી નંદર મંદિરની ગૌશાળાનો શેડ ઉડી ગયો અને માર્ગ પર પડ્યો. પોરબંદરમાં રાણાવાવથી ભાનવડ રોડ પર મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક જેસીબી મશીનની મદદથી કામગીરી હાથ ધરી હતી. ભાવનગરમાં કુંભારવાડાના નિર્માણધીન પાણીની ટાંકી તેજ પવનથી ધરાશાયી થઈ. પાનવાડી ખારીકુવા પાસે વરસાદ અને તેજ પવનને લઈને મંદિરને ભારે નુકસાન. રૂવાપરી મંદિર પાસે દિવાલ ધરાશાયી થતા એક વૃદ્ધ મહિલાનું મોત. બોટાદના બરવાડામાં વાવાઝોડાની ભયંકર અસર. બરવાડા બસ સ્ટેન્ડમાં હોર્ડિંગ્સ ધરાશાયી થયા. હાઈવે પર અનેક હોટલના છાપરા ઉડ્યા. સોશિયલ મીડિયામાં વેરાવળ બંદરનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તાવતે વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા દેખાઈ રહ્યું છે. વિખૂટી પડેલી બોટ દરિયા કિનારે આવી પહોંચી. સુરેન્દ્રનગર જિલ્લામાં તાવતે વાવાઝોડાની ભારે અસર. અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, બોર્ડ અને વૃક્ષો ધરાશાયી થયા. તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવાની કામગીરી તેજ કરવામાં આવી. ધાંગધ્રામાં સરકારી બસોના રૂટના બંધ થતા મુસાફરો માટે થઈ વ્યવસ્થા. ધાર્મિક સંસ્થા અને સામાજિક કાર્યકરોએ જમવા સહિતની વ્યવસ્થા કરી. વિરમગામ શહેરમાં ભારે વરસાદ અને પવનના કારણે મોબાઈલ ટાવર ધરાશાયી થયો. શહેરની રામભાઈની ચાલી પાસે મોબાઈલ ટાવર ઉપરનો ભાગ ધરાશાયી થયો. કોઈ જાનહાનિ નહીં. કચ્છના રાપર શહેર અને ગ્રામ્ય પંથકમાં વાવાઝોડાના પગલે વરસાદ. ગ્રામ્ય પંથકમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ. ઉત્તર ગુજરાતમાં તાવતે વાવાઝોડાની અસર. મહેસાણાના રાધનપુર 4 રસ્તાથી ગોપીનાલા રોડ પર પાણી ભરાયું, તો વડનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ. મહેસાણાના કડીમાં તાવતે વાવાઝોડાની સામે આવી અસર. કડીમાં ભારે પવન સાથે વરસાદ થતા 2 વાગ્યા બાદ બજારો બંધ થયા હતા. કડીમાં છેલ્લા 24 કલાકમાં 37 મિલીમીટર વરસાદ નોંધાયો છે, તો એસટી સેવાઓ પર બપોર બાદ બંધ થઈ.